મારી ખાસ નમ્ર વિનંતી કે શાંતિ જાળવી અને પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લ્યો। આપણી વચ્ચે જેમની આપ આતુરતાથી રાહ જોઈ રહ્યા છો એવા પૂનમબેન ગોંડલિયા આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે। એમને જ સાંભળવા છે, સીધા જ ડાયરેક્ટ એમને રજૂ કરવા છે। પણ દરેકને મારી ખાસ નમ્ર વિનંતી છે કે બેનને રજૂ કરતા પહેલા એવા જ જેના સાનિધ્યની અંદર, જે સૌરા મંડપની અંદર આજ હું તમ બધા દ્વિતીય બીજ એટલે કે બીજી બીજ નિમિત્તે આપણે ભેગા થયા છીએ અને આવું સરસ મજાનું ભજન સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે। તો કાર્યક્રમનો વધારે આપણે સમય કોઈ પણ જાતનો આપણે બગાડશું નહીં, એટલે માતાઓ, બહેનો, બાળકોને દરેકને નમ્ર વિનંતી, જ્યોતના દર્શન શાંતિથી કરતા જાઓ અને કરી અને ફરી પાછા આપનું જ્યાં જગ્યા મળે ત્યાં પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લ્યો અને જ્યાં તમને મોજ આવે ત્યાં હાકલો પડકારો કરજો। અને એથી વધારે જો આપણને આપ્યું હોય તો અહીંયા વરસી જજો। છૂટાની પણ વ્યવસ્થા અહીં કરવામાં આવી છે અને જો કોઈને દાન આપવું હોય તો મંદિરની બાજુમાં સ્વયંસેવક ભાઈઓ બેઠા છે, તેમને ત્યાં પણ ફાળો લખાવી શકે છે। વધારે સમય આપનો ન લેવો, એટલા માટે દરેકને મારી ખાસ નમ્ર વિનંતી, બેનને જ રજૂ કરવા છે તો દરેક પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લેશે। જેની જોતા તા વાત એવી જ આજ અલગ ધણી રામદેવપીરજી મહારાજ, જે બીજ બારનો ધણી છે હિરદવો શાલિગ્રામ, આજ એની આ સૌરા મંડપની દ્વિતીય એટલે કે બીજી બીજ, આ બીજી બીજ નિમિત્તે ભવ્ય સંતવાણીનું આયોજન, એમાંય આપણા સંતવાણીના આરાધક બેન શ્રી પૂનમબેન ગોંડલિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે। વધારે સમય ન લેતા આપની સમક્ષ એમને જ રજૂ કરવા છે, તો આવે છે પૂનમબેન ગોંડલિયા। જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો।